હા મગનજી હા આયા ક્ષેત્રમ ના ઘેર હતો આવરા હેડો હોય હું આવી ગયો છું ક્ષેત્રમ આવી છે એમ હા જીરું ભર્યું હા ને આપણે દવા છોટવાની છે કે આજ ઓવે પંપ લઈને આવ્યો છો તમે આવી જાજો કાંઈ કા એ આવું મોડો ચાર્જિંગ બાર્જિંગ કરીને લાવ્યો છો હો ના હોય આવજો એ હારું હેડું હો એ હા ઓહ મારું ઓળશું જીરું તો એક નંબર છે ઓહો આવું જીરું છે તો હેલા ફેરે દવા નખાય ને આ જીરું આવશે કોઈ જીરું આવશે ખરેખર હું બોખલો બાર એવું જીરું પાકશે ભાવ આવે ને એક વખત આટલા ફેરો ખાલી ભાવ આવી ગયો હોત ને તો પછી વાતો હતી હા સારું છે જીરું સારું છે આ શું ખુશ્બુ આવે વિસનગર જેવી ખુશ્બુ આવે પેલા આવી ગઈ ચાર હવે દવા છોટા ઉપર ગાય કા અલ્યા એલકે જીરું થોડું સારું છે પણ થોડું આસું છે ઓ વાલાજીને સારું છે જબ્બર છે એનો કારું છે ને સારું દેખાય છે બારે આહો શું કરો લ્યા એટલે આ તમારે જીરું જોવા આવ્યા હતા બકા તો ચમ અમારું જીરું એટલે તારા જીરું કેવું હે જોતા આવું કીધું ભાઈ જીરું તો સારું છે પણ થોડું આસું છે એટલે આટલું આસું ના કહેવાય ચલો કારું કહેવાય આમ તો આ જો વાલાજીને જુઓ અને માર જુઓ એ તો હોય નહીં કારું પહેર્યું એટલે પૂંચ્યું છે કારું આ નહીં આસું શું કરવું કે દવા છોટવા આવી છે પણ છોટવી છે હવે શું કરવું અને એનો મન થઈ ગયું ના ઘણું આવડ્યું હવે આ ખૂબ થઈ ગયું આમાંથી તો વાલાજી એને કોઈ નહીં જોવા તો પેલા વાલાજી લાવી નહીં ખાતા પેલા હતા કે એ લાગે દવા છોટવા આવે મારે દવા છોટાવું ભાઈ તો એને દવા છોટવા આવ્યા છે તમે કોઈ દવા છોટી આલજી ભાઈ રહ્યા એ તો આજી વાત હે પણ તમારા બટાકા આ રહી બટાકા સારા છે અમારે તો બેહો અમે ચા આવતી છે ચા આવે હા આપણે પીન દઉં હમણાં તો બેહો હમણાં આવતી જશે ડૂસી લઈને આવતી છે જો મસ્ત ઊંચો તો વાલાજી શિખર ત્યાંથી આ જીરાનું નવું ઉખાડ્યું છે રડું દવા ચારની સોટી કેટલા વખત તો સોટી ને હવે આખો દાડી કેટલી સોટવી ચોથો ભાગ મળશે ને એમાં મજૂરી આખા ગોમની કરાવ આવે છે મારા પાસે તો પંપ ઉપાડી ને કભાઈ દુખવા આવ્યા હવે તો ઓય હલકી પર તો વાબુ જ નહીં જે બાજરી વાવે ને તો હાસી વાવતા વાબુ જ નહીં લોહી પી જાય તો દાડો ઉગે નહીં કા હેડ્યા પેલા મગનજી આવે એટલે દવા બળી નાખો ને બે ડબ્બી પોણી રેડું વીસ કંપની દવા બની નાખો ને પેલા કીધું તું એમ જ દવા બનાવી હા દવા બને રહી છે પોણી રેડવાનું છે ઊંઘમાંથી ઉઠીને આવ્યા છો ઓવે તમે તો ઊંઘમાં ને ઊંઘમાં રહો આખી જિંદગી છે આખી જિંદગી ઊંઘમાં કાઢી છે તમે વાપા રાજી થાય તો પછી આવી રીતે ઊંઘું કાઢશો તો કેવી રીતે પાકશે આ બાબા કો હરુપાનું છે રાશ્યું હોય તો તમે કે કરતા હતા એટલે મોન રાશીને રાશ્યું પૂરું મેં એટલે હરબાનો એટલે કોઈ તમારે લાભ નથી વાયુ એમાં આ તો જીરું છે જીરું હોનારા ભાવનું જીરું છે ચોથા પગે વળી લાભ હોય તારે આદો હા હોનાના ભાવે જીરું જા હે હોનાના ભાવે જાય છે એમ એ તો હો જાતું હોનાના ભાવે જાય કે હવે હો કે રૂપાના ભાવે જાતું આપણે શું દવા છોટે પ્રિય એમ હા સોટી નાખી હડજો ઘણા નહીં સોટવાના કેટલા 20 પંપ અરે 20 પંપ ઉપડાવતા મન મહી નાખવાનો છે એની ટાઈલ ફોડું પ્રી વીચો તો છે હા આપણે અરે ને હા સોટા પ્રાઈમ વીએ હા વીએ સોટ જ ભરા આજ ને આજ વળી હમણાં હોય તે દવા બની નો છી પછી આ તૈયારી એ આ શેલો ડબલી હા ફટાફટ બની નાખજો હું રેડું પ્રી એ હું ધોકું લાવું તે ફટાફટ બનાવ હું રેડું પ્રી એટલી ઘડા ના લાવી પડશે કે હા તૈયાર કઈ નાખો તૈયાર અમે કરીને હાલ છે તારે ને તમારે હા પણ દવા બનાવતા મને આવડતી નહીં કે હા એટલે જ તો તમે મોણસું બનાવતા આવડે ઓએ દવા બનાવતા નહીં આવડતું વાત હાસી તેમાં તમને બની નો છે લે હેડો પરદુ હાય કાન છોટી નાખો હાલો તરત જ તરત વળી તાર ચાલુ કઈ નાખવા એમ હા લાવ ફોન મેલો હું લ્યો છું અલ્યા મગનજી હા મો તમે સોટો મો ચા લઈને આવું ચાલ એવા જો હા કડક ચાલ આવજો હો કડક મેઠી અદરક વાળી હા હો હારું તમે ચીટકડા સોટો હું આવું દવા લઈને એટલે એ ઠીક ચા લઈને આવું
દવાની ચા લઈ હા ચા વીરી ગઈ ફેર દવા લઈને છે દવા લાવી ગઈ હા હો એ હા ઓ રાભાજી હા પતુજી શું કરો છો ના દરવાજો વાગવો આવ્યો તમો કેમણા જતું રે આમ કા તમારે શું ક્ષેત્ર છે હમણાં ગયા હતા તમે એટલે પોપટની ક્ષેત્રમાં જીરું જોવા ગયો હતો પોપટજી પાસે જતા એમ હા જીરું જોવા કેવું જીરું છે અહીંયા જીરું સારું છે સારું જીરું છે તો કાસું એ હા પણ તો સારું જીરું તો શું કરતા હતા પોપટજી જીરા બેઠા જીરા તો જીરામ બેઠા છે એમ દવા વાગવી દઈ જીરા મેં ને હા. એટલે હું એવડી આમ કા હેડ્યો એટલે કેમ આ આપણો મગનજી નહીં રહ્યા હા બાલાજી ભાઈજો. હા ને દવા છોટવાની પેલું સારું છે કે કીધું દવા છોટી પંપમાં લેતા આવરો કે સોટે ના દવા તો હા એ મને ખબર છે બાલાજી કીધું તું મને મગન તો નતો આવ્યો હા પણ વાલોજી ને આયા હતા દવા પંપ લઈને તો પંપ માંગવા જ આવશે તેમાં મારે કીધું એકદમ દવા છોડો પર 2-4 પંપ એટલે હારો હેડો મારે ગમમાં જવું કે હા એટલે ગમમાં જવું હેડો હું તો ગમે હું પંપ લેતા આવું એ હારું સારું એ રતન હલકારો હોડ મારવાડ દે દવા વજી ઘણી મગનજી હા શું કરો છો પથાઈ બોલો બોલો કોઈ ને આ દવા છોડો જીરા મેમ ના તો ઊંઝાતા એટલે હમીરજી બોલો કે મારે કોમ છે એટલે એટલે દવા છોડતા હતા પેલેથી જોયા હશે તમે આયા તારથી નહીં દેખાણા હોય એ તો કોઈ જોયું ના તો આ કીધું પંપ જોતો મારે દવા છોટવી છે પેલે રેગણમ પંપ જોતો હતો એમ હા તો પણ મેં તો 8 પંપ છોટ્યા હી હા 20 પંપની બનાવેલી અને 2 છોટવા જો પછી આલું કેમ 2 એટલે 20 પંપ ની છોટવા પડે તમારે 20 તો છોટવા પડશે હા પણ 10 પંપની તો હું દવાની દવા કરી નાખવાનો એટલે એ વળી ચી દવા એ તો ખોનગી વાત છે ના કહેવાય હારું હેડ તો 2 પણ ફટોફટ છોડ ચલી વાર થાય અડધો કલાક થાય ના રે થોડી વાર 5 મિનિટ બેહો તો હું પંપ આલી જુ તમને હા તો હું બેઠો હોય સાપરે એ હા રોડો હા બેહો હું આવી જુ તમને હારું હારું યા તારી પટી ગયું લે પથું દે લે લઈ જા રા આવ પથુજી લઈ જા ને પછી આઈડિયા કર છોટાઈ જી આવ આવ અરે 20 પર તો તરત તો છોડી રહ્યા તમે તો તો પછી લાવ આલી જાઉં મો હોદ ના હાવ હોદના આલી જાતો ને કહેવાને વળી ગમે તારે ઉભરે હશે પાછું હા બારોજી પાસે આમ તો હરાજ છે કસોટ છે હા એ ડોશી કેવું આપણે ને એટલે વે વાત હાસી તમારે કેવી હારું હેડો એ હારો હા મને થોડો હેડવા જો બસ હા પથુજી તો નીકળી ગયા એ મારે દવા હે દવા તને દુઆ મળે આવજો ટાટા હા દપમ તો આમ રેડાઈ ગયા 10 સોટ્યા પર 10 રેડાઈ ગયા હા મજા આવી જી એટલે આ વાલાજી ચોઈ નહીં આવતા ને દવા દેખાય ને એ પાણી થોડું રેડું પૂરો કે હમણાં ક્યાંક આખું પીપળું ભરેલું પડ્યું છે તો સોટી છે દવા દેખાવી ના જોઈએ ગમે એ થાય નહીં હીરો ને કસોટ છે પાછો લોહી પી જાય કે દવા રેડી જાય એમ હા હવે દવા બવા દેખાય જ ને બરોબર છે આવતો હોય તો હવે કના બાની બીક છે જે થાય જોયું થાય ઘેર જઈને કેવું જ છે કે દવા સોટી તો છે મેં 20 પંપ હા કેટલી વાર છે ચાને અલ્યા તો આયા તો દવા સોટી રે આવાજ રાખે છોટી દે દવા તમે ચાનું કઈ ચોક બહાર જેલા છો નક્કી બોલો ના ના તો કેટલી વાર છે આ તો ચા બળે રહ્યો છે ને કીધું ચા લઈને જાઉં ચા લઈને જો એમ હા હજી કોઈ ઘણો ટાઈમ નહીં છે તમે છોટી ગયા હા દવા સોટી રહેશું વાર ઝડપી આયા હતા તો 20 પંપ શોટ તો કેટલી વાર 20 છોટી ના છે હા 20 એમ 21 માં થાય એમ હતો પણ બધું ભેળું કરીને બસ 20 માં રેડ્યું પૂરું હા 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 છોટી રે એમ હા 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 રોડો તો ચા પીને જો જ્યાં બને આપો ચા પીને થોડું પેલું નેજા જેવું બાચી છે ને નેતા આવરું થોડું હોય થોડું ખોળ ઉભે નેદો બરોબર તમારે નેદામણ ઉગે ના વાત હાસી તમારે કેવી હો પછી નડશે ને કે મોટું થાય એમ એ વાતે હાસી એટલે ચા પીને હું હેડું ભાઈ ના ચાલે હા તૈયારી ચાની હા ખરેખર 2 વખત દવા છોટી છે પણ કોઈ ફેર પડતો જેમ નહીં આ મોહલો એવો ને એવો છોટી રહ્યો છે
અને મને દાલમાં કોઈ કાળું લાગે છે, વેમ પડે છે, અને પાછો સોટીને તરત આવેલો છે ભાઈ જો. અરે દવા શિયર સોટે છે કે નથી સોટતો? આજ તો આવે નહીં તો પેલા દવા સોટવાનું કેવું છે, સોટવા મોડે ને એટલે હું આમ ઘેર જઈને આવું એમ કઈ જતું રહેવું છે ને વર રાખવી છે. આજ એનો ઘર પાડવો છે. અરે દવા સોટે છે શું કરે છે, વર રાખવી પડશે. સોને વન ભાળતે નહીં, સોને વર રાખવી પડશે. હવે આવતા હજી ચાલુ કરીને જવું ચક ઓઠે બેસીને વર રાખું. તાર હારે પકડાશે ને કઈ શિવ હારે પકડાશે નહીં પાછા, અને ધીરામ કોઈ નહીં થવા જઈએ. આવું ને આવું કરશે તો ઓહ મગનજી આ બાજુ ક્યાં આવી રહ્યા છે? વાલાજી આયા ઓવે આયા ચમ આજ લેટ આયા? હા લેટ છે મારા લેટ. ઓય માર હગે જીરું આમાં કવ આવ્યો કે હા એટલે જીરું જોવા જતો હીરા કહેતા હતા કે તમારે જીરું અમારી જીરા કરતી ચમકી ડીમ પડે જાય છે. કીધું અમારી તો દવા એવી લાવે છે, તમે દવા થોડી સારી લાવો કે આમ મોલો ચોક છે. દવા મૂંગા ભાવની દવા છે, બધી લાવી. પેલા ફેરે લાવી બધી મૂંગા ભાવની છે. બધા વી પંપ આખું જીરું ફરી વાળું છું તો મોલો ઓય બળ હશે ને ઓય છે પેલા નહીં પેલા ફેરથી છે. એ તમે જોયું તો પછી દવા હારી લાવો કે આમ એટલે ચોથા ભાગમાં મારે પછી શું વધશે આયા એટલે હલાર હમણાં ખબર પડી જાય તો દવા હારી છે કે નહીં. હમણાં ખબર પડી જાય. ઈ ઉપાડીને નહીં આ દવા તમે ના ના હારા મોરી દવા લાવી છે. આ જીરામ સ્પેશિયલ આવે એ જ મૂંગા ભાવની છે. અને હું શું કહું, ને પેલા તો હું જીરું જોઈને આવ્યો, હું આશે બળીને આવ્યો કે જીરું કેટલું સારું છે ને. હમણાં તો અમે હા જીરું સારું છે પણ વાગે દવા નોખો તારે કે દવા તો વગે નોખ જ છે કે, પણ તમે દવા હારી લાવતા નહીં. એવું છે એમ? ઓય પૈસા ઘણા ના ભાગવા પડે, સસ્તી લઈને હેડે આવો છો. સારું હેડો તો એક કામ કરો, હા તમે ચાલુ કરજો હેડો. હારું ચાલુ કરો એમ હા દવા નોખો ચાલુ કરો હેડો. જો હું ખાલી પાણી લેવાનું છે મોય કરજો તો હેડજો. મગનજી હા લે તો તમે તૈયાર થઈ ગઈ છે. હા આ લઈ અને પંપ ભરીને સોટો મોટો હું ચા લઈને આવું. ચા લેવા જો એમ હા જાતા હો તમે હું એટલે અમે- ગડા સોટું રેડું એવું કોક કરું હેડો. હોય તમે અમે આવો તાર જે દાડે આવો તાર ઊંઘમાં આવો છો કે તું ચા પાવો જે વળી કોક હા હા હો સારું હેડો સોટો સોટું હેડો કો હતો નહીં. અને અસલ સોટ જોઈએ હેલાર અસલ તમે આવતા હોય તો સોટી રહ્યું જોજો ને. જોવું હેલાર ચીવી સોટે છે ઓટે હો રાખું. આ તો પોણી વાળા છે ને જીરું ઉકળી છે, જીરું સારું છે. ઉપરદેવ હા પતુજી શું માથો છો? એટલે આ પોણી વાળા જીરામાં પાવ છે. ઓવે પોણે વળે એમ. હા ચાર વળે આજ કે કાલ? દવા છોટી હા કાલ વળા એવું લાગે. કાલ વળે એમ. હા તો હેડો પેલા બાલાજી પાસે. હા તમે જાતા હો બસ કાલ પોણી વાળા બધું કે એટલે પોણી તો પણ વાર છે હજી તો હેડો ને તમે તાર પેલા વાલાજી પાસે. તમે જાતા હો કે કોઈ આટલું એટલે એમાં કેવું છે ખબર, મારે એને દવાનું પૂછવું જીરા દવા ચોથી લાવે છે ચી લાવે છે એટલે મારે એમ પૂછવું છે. બધું તમે હારે હોય તો તમને દવાની ખબર પડે એટલે હું તમને લઈ જઉં છું નહીં. એવું હે? હા એટલે કહું હારે હેડો ને ભલામણ શું તે પાવડો મિલજો હા હેડો તારે હેડો. હેડો. હા આ મોટા છે ને પોણી વાળા છે ને ટેકણું પૂછવું. આ પોણી વાળા વાળવું પડશે કે હવે પોણી પાસે વાળતું પણ તો હું આવી વળાવા એવું છે. હેડો આ નેકુ તૂટી ગઈ બોધી પડી એ પાસે બધું પછી છોકરાને લાવતું રહેવું હોય. છે. હેડો તારે ઓહો 10 સોટવાના હતા એટલા સોટાઈ ગયા છે ને 10 બાકી છે. 10 આની પેલા 10 ઓમ સોટ્યા હતા, એલકી પર 10 ઓમ સોટ્યા છે અને આ 10 તો અમે હવે 4 સોટો ખભો દુખો આવ્યો છે. ઈ દાડાને જેમ પાછું કરવું પડશે એવું લાગે. ઈ દાડા જેવું કરી પેલા આવે ને એટલી ઘણા બધું વળે કઈ નાખો એટલે એને હુંગે પડે નહીં અને ચા પી પછી શાંતિથી ઘેર જતો રહું. એ મૂર્ખો છે એ આય. ઓહ મારે ઓળશે મને તો ઢોળી ફેરી દવા. મને એક પૂરેપૂરો શક હતો કે અરે ડાલમાં કોઈ કાળું કરે છે. આજ ખબર પડી છોડવો નહીં પકડવો જ પડશે ને. હો વાલાજી આઈ ગયા એમ? હા મોઈ હા ગયો. દવા બવા સોટાઈ ગઈ બધી એ. સોટાઈ ગઈ દવા હા દવા સોટાઈ ગઈ એમ બધી એ. બતાડજો. હવે ઠાલો ઠામ કહી દેશું છે. હા એ ઓમાન આયે ને ઓમાય નહીં હવે એ તો સોટી નથી મી દવા ઈ તો ને દવા સોટાઈ ગઈ હવે. આ શું છે આ ચા ચમ લાવી નહીં. આ શું કર્યું આ
શું આ દવા હોય છે પડી છે આર્યો હા છે દવા હે આ તો પાણી રેડિયો આમ પેલું વધારે આવ્યું તો આમ રેડિયો પૂરું હોય જૂઠું બોલે છે નહીં જૂઠું છે બોલું હો આ હાસું જ કીધું કે હવે પાણી હા દવા બધી સોટ ઈ છે એમ? હા બધી સોટાઈ ગઈ હા હું તાજી રહ્યો પેલ નથી ચેથી આ હોય પેલા રેગણા વઠે તો શું જોયું ઈ તું દવા છોડતો તો ઈ અમારી દવા બગાડી ઈ બધી એવું હા. પણ બગાડી નહીં મુગા ભાવની દવા બગાડી તે જેટલા પંપ આમાં સોટ્યા છે બધી હું તાજી રહ્યો તો જોઈ રહ્યો તો પેલા ફેરે ખાસી સોટી ફેરી જ નહીં બધી હા સોટી તપરી હતી હવે તારા દોડો થાય એવું બધા પેલા ફેરે મુગા ભાવની દવા બગાડી હતી પેલા બગાડી નહીં હે? સોટી જ છે મેં છે સોટી છે બતાય આ સોટી અમાર એલ્યા હા તો આ મુગા ભાવની દવા બગાડે અમારી આ મુગા ભાવનું આ સીઝન આખી બગાડે હે તને ભાઈઓ બનાવ્યો કે નહીં લ્યા હું આશી મળ્યો આશી આશી આવી હે? ના શું વાલાજી અલા થોડું તઈ મન ના છોડવા નહીં થોડોક લ્યા ના ના તું થોડો કે અલ્યા એ અલા થોડોક લ્યા અમાર શું અડોમત શું છું અલ્યા આ મુગા ભાવની દવા બગાડે મારી એટલે પણ દવા જેમ બગડે ઈ તો ખાઈ ગયો દવા ખાઈ નહીં ગયો તો પીજો પી પીજો તો મરી જાય ને દવાખાને લઈ થોડો આ તો હે આ ઓય હુંગો આ શું પડ્યું છે આ દવા જીરામ નાખો અલા, દવા પછી પોણી છે દવા છે મેકાયર છે માથું છોડે એવી બોલ મત આમ આવજો ને છોડ દઉં અમાય એ મગન અલ્યા જો મારી વાત સાંભળો હા. આ દવા છોટવા કહો ને હા. એટલે મોટ છોટે દવા જીરામ હા. અને આ બધી ઢોળી મારે મુગા ભાવની દવા આ જો અલ્યા એ આવું કરાયેલા આ કોઈ નું બાબા કોણ હાલે જેટલી દવા બગાડી અલ્યા એમ. એ આ તો હાવ છે લ્યા એ પણ અને આ જીરું બગાડે આમ દવાનો નાખે જીરું ના બગડી જાય અને તમે એમાં ભાઈ હારા મળી દવા લાવો છો હું પૂછવા આવતો તો કીધું બાલોજી જી દવા લાવે છે એટલે આ પહેલા ફેરે મારે આમ કર્યું ને એલા ફેરે આમ કર્યું મેં કીધું અરે તરત અલા, નોશી કેમ રહે છે નોશી હા આ દવા જો દવા ચીરે ઢોળી પડી છે મુખા પાણી કોઈ દાડો કુકનું બગાડે છે આવું ખબર નહીં પડતી છોડો મત પણ પટી ગયો હવે આખો શું દાડી પટી ના હોય ગયું? કોઈ. શું પટી ગયું એટલે તો પૈસા હાલતું ને પૈસા ને કપાઈ જાય એમાંથી જીરામથી અલા, સુધરો પરા સુધરો આવી દવા મત ઢોળો પરો આમ હારી મજૂરી કરો તો કોક ભાડો ખાવા ભાડો હારું હા, અને આવું ને આવું કરશે તો આ શું પાડશે અરે પીક માગજી બીજું કોઈ નહીં તારે અને ભાગ તો એમને આવતો હતો કે હા છે મારે એકલાનો હતો તો તમારે આવું કેમ કરવું પડ્યું આયા જોર આવે છે જોર બીજું કોઈ નહીં આખો દાડી ઊંઘી રહેવું છે ફોન જોવા છે ને એમ કરવું છે વિડીયો જોવા છે ઓમ ઊંઝા ઊંઝા ઓમ હા પેલું હમણાં તો પેલું આવી છે ને મુંસાને શું કરવાનું હોય હીર્યું એ હીરી આખો દાડી કરે છે કોઈ કોમ ધંધો કરશે ને આ તો મારો જીવ બગાડશે એના કરતા મેં કોઈ ખારા ભાઈઓ લાવ્યો હોત ને હા. ના કે આશીવ આવ્યો હોત તો મારે તો ઘણું થોત જીરું આ ભૂલ થઈ જી જવા જો આટલી વખત માફ કરી દો હવે આજ પછી આવું નહીં થાય મૂંગા ભાવની મારે દવા બગાડી નહીં કેટલા પૈસાની દવા હતી એટલે પોપટજી તમે કોઈક બોલો તમે પસંદ ના કાર્ટૂન ઊભું કરી બધું ઊભા છે આ શું બોલું પણ જેટલી દવા બગાડી હોય એની તો એ દવા તો બગાડી છે ને હવે લઈ લો હવે તો. સમજાવ ના કાંઈ બાલાજી ભાગ ભાગ નહીં મળે પાછો ભાગમાં છૂટા કઈ નાખો ને. એ તો એમ જ કરવું પડશે તો આ તો આવું ના ના થોડું ચાલે. ભાગમાં છૂટા મત કરો મેં કેટલી બધા પંપ સોટે હવે અલ્યા, હવે આટલી છૂટા વખત જવા કર્યા દો ને, હવે ભૂલ નહીં કરું બધે બધા સોટી પર પંપ હું કેમ કરો હા. કોણ કાઢવાના હે હા આ જેટલો દવાનો ખર્ચો છે ને હમ. એ ભાગમાં જ તમે લઈ લેજો એ તો કપાઈ જ જાય કે અમે આ બધું હા. બગાડ્યું એમાં થઈ તો તારે તારે સુધરશે ને સુધરે નહીં આર્યો ઓય એ આ સદા આલવામાં છે તો આ દવાના પૈસા અધીરામથી મત ભાગમાંથી કાપી નાખી પાછા હા એ સાલ છે એમ કરી દઉં સાલ છે ભાઈ આવું ને આવું મત કરો કોકનો આખી સીઝન ખરાબ કરો તમે હા એ એક વખત ભૂલ થઈ જીતું અને કોઈ દાડો કોઈ વાબા નહીં આલે વાબા નો આવું પડશે સાફ પડશે તમારી ખરાબ હવે એ હવે ઘણું બોલો મત જવા જો મગનજી હા હવે તમે પંપ લઈ લો ઘેર અને તમે હવે હેડો ઘેર આ પંપ છે ઘેર લે બીજી દવા લઈને શોટ આવી નહીં પડે તો દવા લેતા હો અને અમે જો હવે હેડો મારે મારે દવા લાવી છે હેડો તમારે હારે આવું હું મારે પોણી વળે છે હું આવી રહ્યો હો. પતુજી મને લઈને આ તો આવ્યા રે મેં આવા દવા લઈને હું તરત આવું છું પેલું પીપળું ભરીને રાખું ભાઈ પણ ભરી નાખ આ ગાડી મેં લાવવાનું જોઈ જ ના રહ્યા હેડો પછી આપણે દવા લઈને આવારા